નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 8 માં પ્રવેગ વિશે અભ્યાસ કર્યો હતો. ચેપ્ટર નંબર 8 ગતિ, તેમાં આપણે પ્રવેગ વિશે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદનો આપણો નવો ટોપિક છે કે ગતિનું આલેખીય નિરૂપણ. ગતિનું આલેખીય નિરૂપણ આ આપણો નવો ટોપિક છે. તો ગતિ છે તેને આપણે આલેખના રીતે છે એ દર્શાવવાની છે. તો કેવી રીતે? તો કે આપણને ખ્યાલ છે કે એક દિવસીય મેચ હોય, વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ, તેની અંદર આપણને ખ્યાલ છે કે આવી રીતે એક ગ્રાફ આપેલો હોય છે કે જેની અંદર અહીંયા છે રન દર્શાવેલા હોય છે અને અહીંયા છે અહીંયા છે ઓવર હોય છે. રેડી? ધારી લો કે અહીંયા 10, 20, 30, 40 ને 50 આવી રીતે અહીંયા ઓવર દર્શાવેલી હોય છે અને અહીંયા રન લખેલા હોય છે. 50, 100, 150, 200, 250. ચલો, આવી રીતે રન હોય. હવે આપણને ખ્યાલ છે કે એની અંદર આવી રીતે હોય છે આલેખ. આવી રીતે આલેખ દોરેલો. હવે ધારો કે આની ઉપરથી તમને એમ કે 30મી ઓવર પૂરી થઈ ત્યારે રન કેટલા હતા એવું પૂછે, તો તમારે 30 રન છે, 30 લખેલા છે, ઓવર કેટલી છે, 30મી ઓવરે કેટલા રન હતા એવું પૂછે, તો તમારે શું કરવાનું છે? અહીંથી આવી રીતે તમે એક લાઈન ડ્રો કરશો. રેડી? એક્સ અક્ષ પર, આ એક્સ અક્ષ છે તેના પર તમે એક લંબ દોરશો 30 ઓવર પર, અને ત્યાંથી જે બિંદુ આલેખને જ્યાં છેદે તે જ બિંદુએથી તમે વાય અક્ષ પર છે એક લંબ દોરશો. આવી રીતે તમે લંબ દોરો એટલે તમને અહીંયા આ જે બિંદુ મળશે, આ જે બિંદુ છે એટલે ધારી લો કે અહીંયા 110 રન થાય છે. આ બિંદુ છે એ કેટલા દર્શાવે છે? 110 રન. તો તમને ખબર પડી શકે આવી રીતે આલેખ પરથી છે તમે આખું તારણ કાઢી શકો કે 30મી ઓવરે એટલા રન હતા, 35મી ઓવરે કે 40 ઓવરે. એટલે ટૂંકમાં આલેખ પરથી છે તમને કોઈ પણ મોટી માહિતી છે એને તમે એકદમ નાની કરી અને આવી રીતે દર્શાવી શકો છો. તો એવી જ રીતે આપણે ગતિ છે એને આપણે આવી જ રીતે આલેખીય સ્વરૂપે દર્શાવવાની છે. તો આપણે જોઈએ ગતિને આલેખીય સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકીએ. તો કે એની અંદર છે આપણે બે અલગ અલગ ગ્રાફ છે, બે અલગ અલગ આલેખ છે, તેનો ઉપયોગ કરવાનો છે. એમાંથી પહેલું છે આપણે લઈશું અંતર વિરુદ્ધ સમય આલેખ. પહેલો આલેખ કયો લેવાનો છે? અંતર વિરુદ્ધ સમય આલેખ. અને એવી જ રીતે આપણે બીજો આલેખ લઈશું, એનું નામ છે વેગ વિરુદ્ધ સમય આલેખ. આ બે આલેખ આપણે આ ટોપિકની અંદર ભણવાના છે. તો યાદ રાખો, અત્યારે તો આપણે પહેલા છે અંતર વિરુદ્ધ સમયનો આલેખ. આ બંનેની અંદર શું કરવાનું? તો કે સમય સાથે પદાર્થના અંતરમાં શું ફેરફાર થાય છે અથવા તો સમય સાથે પદાર્થના વેગમાં શું ફેરફાર થાય છે, એ બે વસ્તુઓ છે આ લેખની અંદર આપણે જોવાની છે. તો પહેલો આપણે આ લેખ અત્યારે શીખીએ અંતર વિરુદ્ધ સમયનો આલેખ. એટલે કે જેમ જેમ સમય પસાર થાય એમ પદાર્થ છે કે કોઈ અંતર કાપે છે અથવા તો સ્થિર છે, તો એ કેવી રીતે ખ્યાલ આવે આલેખ પરથી, તો એ આપણે આજે પહેલા ટોપિકમાં શીખીએ અંતર વિરુદ્ધ સમયનો આલેખ. તો પહેલો ટોપિક છે એની અંદર આપણે જોઈએ, શોર્ટમાં કહી દઉં છું કે આ ટોપિકની અંદર છે એ તમને કોઈ 2 માર્કનો કે 5 માર્કનો પ્રશ્ન ન પૂછાઈ શકે, 3 માર્કનો, 4 માર્કનો. આમાંથી તમને 1 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. એ બધા ટોપિક છે હમણાં હું તમને અહીંયા લખી દઈશ. પહેલા આપણે સમજી લઈએ. તો જો પહેલા તો આપણે આલેખ દોરીએ. આલેખની અંદર આપણને ખ્યાલ છે કે બે અક્ષો, એક x અને y. આ છે x અક્ષ અને આ છે y અક્ષ. હવે જો વિદ્યાર્થી મિત્રો, x અક્ષ પર હંમેશા કોઈ પણ આલેખ હોય, અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય કે બીજો આપણે જોવાનું છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ, તો તેની અંદર આપણે હંમેશા x અક્ષ પર છે હંમેશા શું લેવાનું છે? તો કે સમય લેવાનો છે. x અક્ષ પર હંમેશા સમય લેવાનો છે. એટલે જે સમયમાં ફેરફાર થશે એ બધો x અક્ષ પર દર્શાવશું. અને આપણો પહેલો આલેખ છે અંતર વિરુદ્ધ સમયનો આલેખ. તો y અક્ષ પર હવે શું વધ્યું? તો કે અંતર. તો આપણે y અક્ષ પર શું લેવાનું છે? અંતર. તો આલેખ થઈ ગયો અંતર વિરુદ્ધ સમયનો આલેખ. આ આલેખની અંદરથી આપણને શું શું માહિતી મળે? તો પહેલા તો એ જોઈએ. તો જો
પહેલા તો આવી રીતે કોઈ આલેખ છે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણે દોરીએ અને આપણને આલેખ આવો મળે સુરેખા, તો એનો મતલબ છે કે પદાર્થ છે એ સમય સાથે અંતર છે એક સરખું કાપે છે, એટલે સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે છે, એટલે પદાર્થ છે નિયમિત ગતિ કરે છે. રેડી? અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે? સુરેખા મળે. એટલે પદાર્થ છે એ કેવી ગતિ કરે છે? નિયમિત ગતિ કરે છે. અને કેવી ગતિ કરશે? બીજું તો કે અચળ ઝડપથી ગતિ કરે છે. જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણને આવી રીતે સીધી રેખા મળે, સુરેખા મળે, તો પદાર્થ છે કેવી ગતિ કરે છે? નિયમિત અથવા તો અચળ ઝડપથી ગતિ કરે છે. ચલો આની પછીનો આ સુરેખની બદલે મને બીજો કોઈ આલેખ મળ્યો હોય તો આપણે જોઈએ અહીંયા x અક્ષ પર આપણે હંમેશા શું લઈશું? સમય. x અક્ષ પર હંમેશા સમય અને y અક્ષ પર અંતર લઈએ. તો જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણને આવો મળે કે જેનો કોઈ નિશ્ચિત આકાર છે નહીં, તો આ પદાર્થ છે સમય સાથે સમયના એક સરખા ગાળામાં અહીંયા જો સુરેખા મળે છે એની જગ્યાએ અનિયમિત આકારનો આલેખ મળે છે, તો સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો નથી, તો આ પદાર્થ છે અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. આના પરથી શું શીખવા મળે? તો કે જો પદાર્થનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણને સુરેખા મળે તો પદાર્થ છે એ કેવી ગતિ કરતો હોય છે? અચળ ઝડપથી ગતિ કરે છે. એની જગ્યાએ જો તમને અંતર વિરુદ્ધ સમયનો આલેખ આવી રીતે અનિયમિત અનિશ્ચિત આકારનો મળે તો પદાર્થ છે અનિયમિત ગતિ કરે છે, એટલે કે એની ઝડપ છે સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર નથી કાપતો, એટલે એની ઝડપ છે અચળ છે નહીં. હજુ એક આલેખ શીખીએ આપણે, જોઈએ. જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ x અક્ષ પર હંમેશા આપણે શું લેવાનું છે? આપણી x અક્ષ છે અને આ છે y અક્ષ. x અક્ષ પર હંમેશા આપણે સમય લઈએ છીએ. રેડી? અંતર વિરુદ્ધ સમયનો હોય કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય, x અક્ષ પર સમય લેવાનું છે. હવે જો અહીંયા આલેખ કેવો મળે છે જોજો. ધારો કે કોઈ પદાર્થ થોડી ગતિ કરે છે, ફરી પાછો એનો આલેખ દોરીએ તો આવો આલેખ મળે છે. તો આ શું દર્શાવે છે? તો કે આ દર્શાવે છે કે પદાર્થ છે શરૂઆતમાં પોતાની ગતિ છે વધારે, એ સમયના એક સરખા ગાળામાં અચળ ઝડપથી પોતાની રીતે આગળ વધે છે, પરંતુ થોડા સમય પછી તો કે જુઓ અહીંયાથી લઈ અને અહીંયા સુધી, એટલે કે આટલા સમયમાં એનું અંતર, કપાયેલું અંતર છે એમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે પદાર્થ છે આટલા સમય માટે કેવો થઈ ગયો? તો સ્થિર, એટલે પોતાની ગતિ કરતો ન હતો. એટલે કે જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આવો મળે x અક્ષને સમાંતર, આપણી x અક્ષ છે એને સમાંતર મળે છે. જો x અક્ષને સમાંતર આલેખ મળે તો તે પદાર્થ કેવો હશે? તો કે તે પદાર્થ છે એટલા સમય માટે સ્થિર હોય છે. તો અત્યારે આપણે આના પરથી એટલું શીખીએ કે જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા મળે તો પદાર્થ અચળ ઝડપથી ગતિ કરે છે, જો અનિયમિત આકારનો આલેખ મળે તો અનિયમિત ગતિ કરે છે, અને જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ x અક્ષને સમાંતર મળે તો પદાર્થ છે એટલા સમય માટે છે કેવો હતો? સ્થિર અવસ્થામાં હશે, એને કોઈ અંતર કાપ્યું નથી, આવું આપણે કહી શકીએ. આ જ મુદ્દાઓ હું તમને વ્યવસ્થિત રીતે અહીં આલેખ દોરી અને સાથે સાથે લખી દઉં છું, એટલે તમારે છે યાદ રાખવાના છે. 1 માર્કનો પ્રશ્ન છે આપણને અહીંયાથી આ આલેખ પરથી છે પૂછી શકે છે. તો આપણો ટોપિક છે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે, એના માટે અગત્યની નોંધ. એમાંથી આપણે પહેલું આલેખ લઈએ કે જે આપણને કેવો મળે છે? તો કે અહીંયા હું આલેખ છે થોડો નાનો દોરીશ, કેમ કે મારે અહીંયા 3 આલેખ છે તમને એક સાથે દોરી આપવા છે એટલા માટે. ચલો આપણને ખ્યાલ છે આ x અક્ષ છે, એવી રીતે આ y અક્ષ છે. x અક્ષ પર હંમેશા શું લેવાનું છે? તો કે સમય લેવાનો છે, અને y અક્ષ પર હંમેશા શું લેવાનું છે? તો કે અંતર લેવાનું છે. હવે જો અંતર વિરુદ્ધ સમયના આલેખમાં આપણને આલેખ આવો સુરેખા મળે,
તો પદાર્થ કેવી ગતિ કરતો હતો? અચળ ઝડપથી ગતિ કરે છે. જે વસ્તુ આપણે અહીંયા લખી લઈએ કે જો અંતર વિરુદ્ધ સમય આલેખ સુરેખ, પહેલા તો લખીએ સીધી રેખ, એટલે કે સુરેખ મળે, અંતર વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા એટલે કે સુરેખા મળે, તો પદાર્થ અચળ ઝડપથી ગતિ કરે છે. કેમ કહેવાય? જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આવી રીતે સુરેખા મળે તો પદાર્થ છે અચળ ઝડપથી ગતિ કરે છે તેમ કહેવાય. હવે આપણે બીજો આલેખ જોઈએ કે જેની અંદર છે આલેખ છે કોઈ નિશ્ચિત આકારનો હતો નહીં. આપણો x અક્ષ છે, આ y અક્ષ. x અક્ષ પર હંમેશા શું લેવાનું છે? સમય. અને y અક્ષ પર જે બાકીનું હોય તો આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે એટલે અંતર લઈએ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોત તો અહીંયા આપણે વેગ લઈએ. અહીંયા આપણે x અક્ષ પર સમય લીધો છે. ચલો આ આલેખ છે કેવો મળે છે? તો કે આવી રીતે અનિશ્ચિત આકારમાં મળે છે કે જેનો કોઈ આકાર ફિક્સ છે નહીં. તો એના માટે લખીએ કે જો કોઈ પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમય આલેખ અંતર વિરુદ્ધ સમય આલેખ કેવો મળે છે? અનિયમિત આકારમાં મળે છે. તો પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. આ વાત થઈ ગઈ બીજા આલેખ માટે કે જો પદાર્થનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે એ અનિયમિત આકારનો મળે તો પદાર્થ છે અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ તો ત્રીજા પ્રકારમાં મેં કીધું એ પ્રમાણે શું થાય છે જોઈએ. આ થઈ ગઈ x અક્ષ, આ છે y અક્ષ. x અક્ષ પર હંમેશા શું લેવાનું છે? સમય. અને y અક્ષ પર અંતર. ચલો એના માટે શું છે તો કે આવી રીતે આલેખ દોરીએ આપણે એટલો ભાગ જ ધ્યાનમાં લેવાનો છે. અગત્યનો ભાગ આ જ છે. બાકી તો આપણને ખ્યાલ છે કે એકદમ સુરેખા મળે છે તો આ બંને ભાગમાં છે પદાર્થ કેવી ગતિ કરતો હશે? નિયમિત ગતિ અથવા તો અચળ ઝડપથી ગતિ. આપણે અત્યારે આ ભાગ શીખવાનો છે. તો એની અંદર આપણે જોઈએ કે લખી શકીએ કે જો કોઈ પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમય આલેખ અંતર વિરુદ્ધ સમય આલેખ કેવો મળે છે તો x અક્ષને સમાંતર અથવા તો સમય અક્ષ. x અક્ષ છે એના પર આપણે સમય દર્શાવેલો છે તો આ અક્ષને આપણે શું કહી શકીએ? સમય અક્ષ અથવા તો x અક્ષ. આપણે લખીએ સમય અક્ષને સમાંતર મળે તો તે સમય માટે પદાર્થ
સ્થિર અવસ્થામાં હશે. જો કોઈ પદાર્થ માટે અંતરવિરુદ્ધ સમયનો આલેખ છે, આવી રીતે x અક્ષ અથવા તો સમય અક્ષને સમાંતર મળે, તો પદાર્થ છે એ સ્થિર અવસ્થામાં હશે. તો આના માટે આપણે જે શીખ્યા એને અંડરલાઈન કરીએ કે જો અંતરવિરુદ્ધ સમયનો આલેખ આવી રીતે સુરેખા મળે, એટલે કે સીધી રેખા મળે, તો પદાર્થ કેવી ગતિ કરતો હશે? તો કે અચળ ઝડપથી ગતિ કરે. આવી રીતે અનિયમિત આકારનો મળે, એટલે કે અંતરવિરુદ્ધ સમયનો આલેખ અનિયમિત આકારનો મળે, તો પદાર્થ છે અનિયમિત ગતિ કરે છે તેમ કહી શકીએ. અને આવી રીતે સમય અક્ષને સમાંતર મળે, તો પદાર્થ છે સ્થિર અવસ્થામાં છે તેમ કહી શકાય. તો આ આલેખ પરથી છે તમને પ્રશ્ન આવો પૂછાય કે જો પદાર્થનો અંતરવિરુદ્ધ સમયનો આલેખ સુરેખા મળે તો પદાર્થ કેવી ગતિ કરતો હશે? અથવા તો એવી રીતે પૂછી શકે કે જો અંતરવિરુદ્ધ સમયનો આલેખ સમય અક્ષને સમાંતર હોય તો પદાર્થ અચળ ઝડપથી ગતિ કરે છે તેમ કહેવાય. ખરું છે કે ખોટું? તો શું આવશે? ખોટું. કેમ કે જો પદાર્થ છે સમય અક્ષને સમાંતર હોય તો એ કેવો હોય? સ્થિર અવસ્થામાં છે. પણ આપણને અહીંયા શું કીધું છે? અચળ ઝડપથી ગતિ કરે છે, એટલે આ ખોટું છે. તો આવી રીતે છે પ્રશ્ન પૂછી શકે, કોઈ પણ રીતે પૂછી શકે. ખાલી જગ્યા એક માર્કમાં તો કોઈ પણ રીતે પૂછી શકે. ખાલી જગ્યા છે ખરું ખોટું છે કે એક વાક્યમાં જવાબ છે અથવા એક શબ્દમાં જવાબ છે, એવી રીતે આ પ્રશ્ન પૂછી શકે. તો આ ત્રણેય વસ્તુ છે તમે નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આપણે અંતરવિરુદ્ધ સમયનો આલેખ છે તેમાં આપણે આગળ વધીએ. હવે આપણે આગળ વધીએ તો અંતરવિરુદ્ધ સમયના આલેખમાં કે આલેખ પરથી તમે ઝડપ કેવી રીતે શોધી શકો? અંતરવિરુદ્ધ સમયનો જે આલેખ છે તેના પરથી આપણે ઝડપ કેવી રીતે શોધી શકીએ? તો એ આપણે આગળ જોઈએ. અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી ઝડપ શોધવી. તો ઝડપ શોધવા માટે શું કરવાનું છે? પહેલા આપણે માહિતી લઈ લઈએ, ત્યારબાદ હું તમને પોઈન્ટ્સ લખાવું. તો આવી રીતે છે અંતરવિરુદ્ધ સમયનો આલેખ હોય તો આ x અક્ષ છે, આ y અક્ષ છે. x અક્ષ પર આપણે સમય લેવાનો છે અને y અક્ષ પર આપણે અંતર લેવાનું છે. ઠીક છે? ચલો, આ છે પદાર્થનું ઉગમ બિંદુ કે જ્યાંથી તે પોતાની ગતિની શરૂઆત કરે છે, જેને આપણે સંદર્ભ બિંદુ પણ કહીએ છીએ. તો ધારો કે આપણને આલેખ છે આવો મળે છે. અહીંયા આપણે નામ આપી દઈએ A બિંદુ અને અહીંયા એક નામ આપી દઈએ B બિંદુ. આલેખ પર આપણે A અને B બે બિંદુઓ આપ્યા છે. હવે તમને એમ કે A અને B વચ્ચે પદાર્થની ઝડપ કેટલી હતી? તમારે આ આટલા ગાળામાં A થી B સુધી પદાર્થની ઝડપ કેટલી હતી એ શોધવી છે. તો તમે શું કરી શકો? તો પહેલા તો આપણે શું કરવાનું છે? તો જોઈએ કે A બિંદુ છે ત્યાંથી આપણે x અક્ષ છે સમય અક્ષ, તેના પર એક લંબ દોરીએ. રેડી? એવી જ રીતે B બિંદુમાંથી આપણે x અક્ષ એટલે કે સમય અક્ષ પર લંબ દોરીએ. ચલો, આ જે બે સમય અક્ષ છે એટલે કે આપણે એને t વડે દર્શાવીએ છીએ. તો અહીંયા બે નામ આપી દઈએ t1 અને t2. t1 અને t2 સેમ ટુ સેમ A બિંદુમાંથી અંતર અક્ષ જે છે y અક્ષ, તેના પર એક લંબ દોરીએ. એવી જ રીતે B બિંદુમાંથી y અક્ષ પર લંબ દોરીએ. આ બંનેને નામ આપી દઈએ. અંતરને આપણે s વડે દર્શાવીએ છીએ એટલે અહીંયા બે નામ આપી દઈએ s1 અને s2.
સમજાણું? પહેલા શું કરવાનું છે કે બે બિંદુઓ જે કીધા તેની વચ્ચે ઝડપ શોધવી છે આપણે. આટલા ભાગમાં આપણે ઝડપ શોધવાની છે. તો એ બિંદુમાંથી આપણે પહેલા તો શું કરવાનું છે તો કે x અક્ષ પર બે લંબ દોરવાના છે. તેને નામ સમય x અક્ષ પર આપણે સમય લીધેલો છે તો આપણે તેને નામ આપી દઈએ t1 અને t2. હવે આપણે શું કરવાનું છે તો કે એ જ બે બિંદુમાંથી અંતર અક્ષ એટલે કે y અક્ષ છે તેના પર ફરીથી બે લંબ દોરીએ એટલે એને નામ આપી દઈએ s2 અને s1. હવે આપણને ખ્યાલ છે કે જે આ ત્રિકોણ ABC છે, અહીંયા જે ત્રિકોણ બનશે એટલે કે આ અક્ષનું આમ આપણે લંબાવવું એટલે જે આ ત્રિકોણ બને એનો જે આ ઢાળ છે એ મને શું આપશે તો કે ઝડપનું મૂલ્ય આપે છે. કેવી રીતે તો જોઈએ તો આપણને ખ્યાલ છે કે ઝડપ બરાબર સૂત્ર શું છે તો કે અંતરના છેદમાં સમય. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઝડપ એટલે કે v, અંતર એટલે s ને છેદમાં t. હવે આપણી પાસે s નથી તો આપણે આટલા ભાગ માટે આપણે ઝડપ શોધવી છે તો તેના માટેનું અંતર શોધવું હોય તો હું આ s1 અને s2 જે છે આ બંને એકબીજામાંથી બાદ કરું એટલે કે s2 - s1 તો મને શું મળી જાય અંતર એટલે કે s2 - s1 છેદમાં તો કે t2 - t1. જેવી રીતે અહીં આપણે અંતર અક્ષ પર s2 અને s1 લીધા એવી રીતે t2 અને t1 લઈએ એટલે t2 - t1. t2 - t1 આ જે તમને મૂલ્ય મળે એ તમને એટલા સમયગાળા માટે ઝડપનું મૂલ્ય મળે છે. રેડી? એટલે તમને આવી રીતે આલેખ પરથી ઝડપ શોધવાનું કે તો શું કરવાનું છે તો કે પહેલા તો જે બે બિંદુઓ વચ્ચે ઝડપ શોધવી છે તો પહેલા બિંદુમાંથી સમય અક્ષ પર લંબ દોરો, બીજા બિંદુમાંથી સમય અક્ષ પર લંબ દોરો. એવી રીતે પહેલા બિંદુમાંથી અંતર અક્ષ પર લંબ દોરો, બીજા બિંદુમાંથી અંતર અક્ષ પર લંબ દોરો. સમય અક્ષ પર t1 અને t2 નામ આપો, અંતર અક્ષ પર s1 અને s2 નામ આપો. હવે શું કરવાનું છે તો કે s અંતર શોધવું છે તો s2 - s1 અને સમય શોધવો હોય તો t2 - t1. આ મૂલ્યો આમાં મૂકો એટલે તમને છે આ પ્રશ્નનો જવાબ મળી જાય. આપણે ટેક્સ્ટ બુકનું ઉદાહરણ જોઈએ એના પહેલા તમે આ નોટ ડાઉન કરી લો કે કેવી રીતે છે તમે અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો તેના પરથી તમે ઝડપ કેવી રીતે શોધી શકો. તો આ તમે નોટ ડાઉન કરી લો. તો હવે આ જ મેથડથી આપણે અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી ઝડપ શોધવી એ આ જ મેથડથી આપણે એક ઉદાહરણ લઈને આ જ દાખલો ગણતા શીખીએ. જો તમને કોઈ માહિતી આપેલી હોય અને એના પરથી તમને આલેખ આપેલો હોય એટલે આ x અક્ષ અને y અક્ષ. x અક્ષ પર આપણે લેવાનો છે સમય અને y અક્ષ પર લેવાનું છે અંતર. ચલો અત્યારે આપણે છે સમય સેકન્ડમાં લઈએ, અંતર છે મીટરમાં લઈએ SI એકમ પદ્ધતિ પ્રમાણે. રેડી? હવે સમય આપણે દર્શાવીએ તો આ 10 સેકન્ડ, એવી રીતે આ 20, એવી રીતે 10, 20, 30, 40, 50 આવી રીતે સેકન્ડ આપેલી છે. ચલો આવી રીતે અંતર આપણે લઈએ 10 મીટર, 20 મીટર, 30 મીટર, 40 મીટર, અને આ 50 મીટર. આના પરથી આપણે આલેખ દોરીએ તો આલેખ છે ધારો કે આવી રીતે સુરેખા મળે છે. આલેખ આવી રીતે આપણને સુરેખા મળે છે. પહેલા બધા બિંદુઓ દર્શાવી દઈએ આપણે. આવી રીતે છે આપણને અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે કેવો મળે છે સુરેખા. આના પરથી આપણે શું શોધવું છે ઝડપ શોધવી છે. તો એના માટે હું પહેલા બે બિંદુઓ લઈ લઉં. ધારો કે હું એક બિંદુ અહીંયા લઉં છું જેનું નામ આપણે આપીએ છીએ A અને એવી જ રીતે એક બીજું બિંદુ છે હું અહીંયા લઉં છું જેનું નામ આપણે આપીએ છીએ B. ચલો આ બે બિંદુઓ માટે છે આપણે શું શોધવું છે
ઝડપ શોધવી છે, આ બે બિંદુઓ વચ્ચે જે આલેખ છે અહીંયા આટલા ભાગ માટે છે ઝડપ કેટલી છે એ શોધવી છે, તો પહેલું કામ શું કરવાનું છે તો કે એ બિંદુમાંથી છે આપણે સમય અક્ષ પર એક લંબ દોરવાનો છે, જેને આપણે નામ આપી દઈએ T1. એવી રીતે અહીંયાથી આપણે એક બીજું જે બિંદુ છે ત્યાંથી આપણે સમય અક્ષ પર લંબ દોરીએ એને નામ આપી દઈએ T2. રેડી? એવી જ રીતે આપણે એ બિંદુમાંથી અહીંયા જે બિંદુ મળશે એને નામ આપી દઈએ S1. આ લીધેલું છે આપણે અંતર છે, y અક્ષ પર આપણે અંતર લઈએ છીએ જે આપણે મીટરમાં લઈશું. એવી રીતે સમય છે સેકન્ડમાં લઈશું. એવી જ રીતે આપણે જે બીજું બિંદુ છે તેમાંથી આપણે લંબ દોરીએ તેનું નામ આપી દઈએ S2. S1 અને S2 એવી રીતે નામ આપી દીધા. તો હવે આપણે શોધવું છે વેગ. વેગ શોધવા માટે તો કે v બરાબર સૂત્ર શું છે S2 S1 છેદમાં T2 T1. આ સૂત્ર છે. તો આના માટે આપણે સૂત્રમાં કિંમત મૂકવા માટે તમે આલેખ પેપર ઉપર આ જ બધા મૂલ્યો લેશો એટલે તમને એક્ઝેક્ટ મૂલ્યો મળશે. અહીંયા તમે કાચો આલેખ દોર્યો છે એટલા માટે વ્યવસ્થિત દોરાય નહીં, છતાં તમે આલેખ પેપર ઉપર આ એક વખત ટ્રાય કરી શકો છો જેથી કરીને તમને યોગ્ય મૂલ્યો મળે. તો આપણે પહેલા તો S2 લઈએ. S2 કેટલું છે તો કે 30 અને 40 ની વચ્ચે છે એટલે આપણે ધારી લઈએ કે 35 છે. તમે આલેખ પેપર ઉપર દોરશો એટલે વ્યવસ્થિત મૂલ્ય મળશે. સોરી, S2 છે અહીંયા છે 40 અને 50 ની વચ્ચે એટલે કેટલું છે 40 અને 50 ની વચ્ચે આવે એટલે 45 છે. એવી રીતે S1 કેટલું છે તો કે 30 અને 40 ની વચ્ચે છે એટલે આપણે ધારી લઈએ 35 છે. તમે આલેખ પેપર ઉપર દોરો એટલે વ્યવસ્થિત તમને 35 જ મળશે. રેડી? ચલો, એવી રીતે T2 અને T1 શોધવું છે. તો T2 કેટલું છે તો કે અહીંયા 40 અને 50 વચ્ચે છે એટલે આપણે ધારી લઈએ કે 45 છે. માઈનસ T1 કેટલું છે તો કે 30 અને 40 ની વચ્ચે છે એટલે 35 લઈએ આપણે. તો બરાબર અહીંયા કેટલા મળશે 10 મીટર અને છેદમાં 10 સેકન્ડ. 10 કેન્સલ એટલે આપણને v કેટલો મળશે તો કે 1 મીટર પ્રતિ સેકન્ડ. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બે જ બિંદુ મેં લીધા છે. આમાંથી આલેખ પર તમે આલેખમાં કોઈ પણ બે બિંદુ લઈ શકો. તમે અહીંયા શરૂઆતમાં એક બિંદુ અહીંયા લ્યો અને એક અહીંયા લ્યો તો પણ ચાલે, એક અહીંયા લ્યો એક અહીંયા લ્યો. આલેખ પર તમે કોઈ પણ જગ્યાએ બિંદુ લઈ અને તમે આ સુરેખા મળે છે એટલે એનો વેગ કેવો હોય અચળ ઝડપથી ગતિ કરતો હોય પદાર્થ, એનો વેગ હંમેશા કોઈ પણ બે બિંદુઓ વચ્ચે કેટલો મળશે તમને 1 મીટર પ્રતિ સેકન્ડ જ મળે. આવી રીતે તમે કોઈ પણ રીતે તમે ટ્રાય કરી શકો છો. તો આપણે વાત થઈ ગઈ અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી તમને ઝડપ કેવી રીતે મળી શકે તે. હજુ તમે એક આલેખ છે આના પરથી જ છે. જેવી રીતે ઝડપના સૂત્રમાં અંતરના છેદમાં સમય હતું એ રીતે વેગના સૂત્રમાં શું હતું સ્થાનાંતરના છેદમાં સમય. એટલે કે જો તમે x અક્ષ પર તો આપણે સમય જ લેવાનો છે, એના બદલે જો તમે y અક્ષ પર અંતરના બદલે સ્થાનાંતર લઈ લો, અંતરના બદલે સ્થાનાંતર લ્યો તો આ જે તમને મૂલ્ય આપશે ઝડપનું, જેવી રીતે અંતર વિરુદ્ધ સમયના આલેખમાં આપણને ઝડપ મળતી હતી એવી રીતે અહીંયા જે મૂલ્ય મળશે એ શેનું છે વેગનું મૂલ્ય મળે છે. તો જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે આવી રીતે સુરેખા મળે તો પદાર્થ છે અચળ વેગથી ગતિ કરે છે તેમ કહેવાય. આપણે જે પહેલા 3 મુદ્દાઓ અહીંયા લખ્યા હતા એવી રીતે આ તમારે જાતે લખવાના છે કે જો કોઈ પદાર્થનો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા મળે તો પદાર્થ છે અચળ વેગથી ગતિ કરે છે તેમ કહેવાય. બીજું તો કે અનિયમિત આકારનો મળે તો પદાર્થ અનિયમિત વેગથી ગતિ કરે છે તેમ કહેવાય. અને ત્રીજા આલેખમાં શું હતું તો કે પદાર્થ છે પોતાની ગતિ થોડી વધારી ફરી પાછો આવી રીતે આલેખ મળે તો આટલા સમય માટે છે પદાર્થનો વેગ છે 0 હોય છે. આ તમારે 3 મુદ્દા છે. પેલી ઝડપના અંતર વિરુદ્ધ સમયના આલેખની બદલે હવે શું આવશે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. એના માટે આ 3 મુદ્દા લખવાના છે. અને ત્યારબાદ તમારે શું કરવાનું છે તો કે અંતરની જગ્યાએ સ્થાનાંતર લો તો અહીં ઝડપની જગ્યાએ શું થઈ જાય વેગ. બાકી તો અહીંયા v તો લેવાનો જ છે, વેગ માટે પણ v છે અને ઝડપ માટે પણ v છે. તો આ તમારે એટલું છે જાતે કરવાનું છે. અને હોમવર્કમાં શું કરવાનું છે જે અંતર વિરુદ્ધ સમયના આલેખ માટે જે 3 મુદ્દાઓ લખાવ્યા એ, ત્યારબાદ આ સમજૂતી અને ત્યારબાદ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે તેના માટેના 3 મુદ્દા તમારે 2 વાર લખવાના છે, એકવાર પાકી બુકમાં અને એકવાર રફ બુકમાં. હજુ એક વસ્તુ રહી જાય છે વિદ્યાર્થી મિત્રો કે જે છેલ્લો આલેખ અંતર વિરુદ્ધ સમયના આલેખમાં ટોપિકમાં છેલ્લો જે એક આલેખ રહી ગયો છે એ આવો છે.
કોષ્ટક છે તમારી પાસે જો આલેખ પેપર હોય તો તમે જે કોષ્ટક આપેલું છે તેના પરથી આલેખ દોરશો એટલે કેવો મળશે આલેખ? તો કે અહીંયા આપણે સમય લીધેલો છે, અહીંયા અંતર લીધેલું છે, તો એ આલેખ છે કંઈક આવો મળે છે, વક્ર છે અને ઉપર તરફ ચડતો વક્ર છે, એટલે પદાર્થ છે કેવી ગતિ કરે છે? અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. તમે આલેખ છે જાતે દોરવાનો ટ્રાય કરજો. આગળ જે કોષ્ટક છે એ આપેલું છે અને ત્યારબાદ એના પરથી આવો આલેખ તમને મળશે એટલે પદાર્થ છે આ અનિયમિત આકાર વક્ર છે, પરંતુ આવે સુરેખાંકનું નથી એટલે પદાર્થ છે અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. તો હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે શું શીખવાનું છે? તો કે અંતર વિરુદ્ધ સમયની બદલે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. જય સ્વામિનારાયણ.